નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસ રાજગોર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો મને આજે થયું કે ચાલો હું તમને ગુજરાતી વ્યાકરણ વિશે થોડુંક જે મને એવું લાગે છે કે જે ટોપિક બધાને જરૂરી હોય છે તો થોડીક મિનિટમાં ક્વિક રિવિઝન થાય એ ટાઈપનું મેં સીસી માટે કે કોઈ પણ એક્ઝામ માટે તમને ઉપયોગી થશે. તો આજે આપણે ભણીશું સમાસ. તો સમાસમાં તમને ખ્યાલ હશે કે કયા કયા ટાઈપના સમાસ હોય છે. તો એમાં આપણે ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીશું જેથી તમને એક્ઝામ ટાઈમે રિવિઝન જલ્દીથી કરી શકો. તો પ્રથમ જો સૌથી સમાસ હોય તો એ છે દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસમાં તમને ખ્યાલ હશે કે આપણે જે વિગ્રહ હોય એ અને કે અથવા આ ત્રણ દ્વારા થતો હોય તો એને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. તો એમાં જે અને હોય ઇતરેતર હોય છે, કે હોય એટલે વૈકલ્પિક હોય છે, જેમ કે હોય તો જેમ કે વિરોધી શબ્દ હોય, જેમ કે સુરાસુર તો સુર વત્તા અસુર એટલે કે સુર અને અસુર, સુર કે અસુર હોઈ શકે છે માણસ, તો એ વિરોધાભાસી છે તો એ પણ દ્વંદ્વ સમાસ આવશે. સંખ્યાવાચક વિશેષણો હોય એ પણ દ્વંદ્વ સમાસ આવશે. બંને સમાન વ્યાકરણીય મોભો ધરાવતા હોય તો એ પણ દ્વંદ્વ સમાસમાં સમાવેશ થાય છે. બંને સંજ્ઞા હોય જેમ કે રાત, દિવસ, પાણી, બાણી, તો રાત અને દિવસ સાથે ના હોઈ શકે, રાત કે દિવસ, તો એમાં પણ આપણે દ્વંદ્વ સમાસ ટીક કરીએ. જો બંને વિશેષણ હોય જેમ કે ચાર પાંચ, ચાર અથવા પાંચ, સચ્ચિદાનંદ, સચ્ચિદ વત્તા આનંદ, પછી બંને સર્વનામ હોય જેમ કે મારું તારું, તો એમાં પણ આપણે દ્વંદ્વ સમાસ આવશે. બંને ક્રિયાપદો હોય જેમ કે ઉઠવું કે બેસવું, દોડા દોડી, પછી બંને નામ હોય જેમ કે રામ, લક્ષ્મણ, જાનકી, તો એમાં આપણે દ્વંદ્વ સમાસ હોય. અને જો વગેરે સંયોજન આવતું હોય જેમ કે સમાહાર, તો એમાં પણ દ્વંદ્વ સમાસ આવે છે. લગભગ સમાનાર્થી શબ્દો એટલે કે જે આખો સમુદાય દર્શાવતા હોય જેમ કે માન, મોભો, કરવેરા, વાડી, વજીફો, મેવા, મીઠાઈ, ધન, દોલત, તો એ બધા દ્વંદ્વ સમાસના ઉદાહરણો છે. તો આપણે જોયું કે અને કે અથવા હોય તો આપણે દ્વંદ્વ સમાસ એને આપણે ઓળખી શકીએ છીએ. બીજો છે તત્પુરુષ સમાસ. તો તત્પુરુષ સમાસમાં આપણે જોઈએ તો તત્પુરુષ એટલે કે તેનો પુરુષ, એટલે કે પૂર્વપદ ઉત્તરપદ વચ્ચેનો જે સંબંધ હોય છે એને તત્પુરુષ સમાસ કહીએ છીએ. એનો વિગ્રહ આપણે જો જોઈએ તો એ વિભક્તિથી જોડાયેલા હોય છે, જેમાં આપણે જે 7 વિભક્તિ છે જેમ કે કર્મ વિભક્તિ છે તો કે ને પ્રત્યય વગર હોય તો કે ભાગ્યવશ દૂધ પીતું, તો એ આપણે કર્મ વિભક્તિ આવશે. કરણ તો કે થી વડે થકી, કે જે આશાથી ભરેલું, કષ્ટ વડે સાધ્ય, તો એ કરણ આવશે. કરણ પછી થી વડે થકી જે આપણે જોઈ લીધું. પછી સંપ્રદાન છે ચોથી વિભક્તિ, ને માટે, કમર ને માટે, કમરનો પટ્ટો, કમર માટેનો પટ્ટો, તો એ સંપ્રદાન વિભક્તિ આવશે. અપાદાન કે થી માંથી કરતા, તો કે સ્વાર્થ રહિત, ક્ષયથી મુક્ત. સંબંધક તો કે નો ની નુના એટલે કે વનની માળી, વનનો માળી, ઇન્દ્રધનુ, એ રીતે. અધિકરણ તો કે મા પ્રત્યય હોય કે દાનવીર, દાનમાં વીર, વ્યક્તવત્સલ. પછી વિગ્રહ જોઈએ તો કે પૂર્વપદ એકદેશી હોય છે, ઉત્તરપદનો ભાગ સૂચવે છે, જે પૂર્વાહત, અધમણ, પાશેર, એટલે કે પૂર્વપદનો ભાગ સુધી કે પાશેર, શેરમાંય અડધું, પાશેર. પછી જો જોઈએ તો પૂર્વપદ પ્ર વગેરે ઉપસર્ગો કે પૂર્વગોનું બનેલું હોય છે, તો કે પ્રતાપ એટલે કે વિશેષ તાપ, પ્રલય તો કે વિશેષ લય, કુસંપ એટલે કે ખરાબ સમ, કુકર્મ ખરાબ કર્મ, દુર્ગંધ એટલે કે ખરાબ ગંધ. આ કર્મધારય નથી કેમ કે પૂર્વપદ ઉપસર્ગ છે, વિશેષણ નહીં. મિત્રો તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે પ્રતાપ, પ્રલય, કુસમ, કુકર્મ જોઈએ તો આપણને એવું લાગશે કે આ કર્મધારય છે, પરંતુ આ કર્મધારય નથી, કારણ કે એમાં જે પૂર્વપદ છે એ ઉપસર્ગ છે, વિશેષણ નહીં. કર્મધારયમાં આપણે જોઈએ છીએ કે જે પૂર્વપદ વિશેષણ હોય તો જ આપણે એને કર્મધારય કહીએ છીએ. તો જોઈએ કે પૂર્વપદ નકારવાચક ઉપસર્ગ કે પ્રત્યયનું બનેલું હોય જેમ કે અજ્ઞાન, અધર્મ, અણઆવડત, અન્યાય, અરુચિ, તો એ પણ આપણે તત્પુરુષમાં આવશે. આમાં પણ આપણે કર્મધારય નથી લખવાનું. પછી કે વિભક્તિના પ્રત્યયનો લોપ ન થયેલો હોય તેને અલુક સમાસ કહીએ છીએ. તો કે ઘોડે સવાર, દેવ નામ પ્રિય, મોટે ભાગે જે સંસ્કૃત શબ્દો હોય એ બધા આમાં સમાવેશ થાય છે. ત્રીજો સમાસ છે મધ્યમ પદ લોપી, જેમાં પૂર્વપદ અને ઉત્તરપદ બંને હોય છે. અને જો આપણે વિગ્રહ કરીએ તો વિગ્રહમાં મધ્યમ પદ આપણે ઉમેરવાનું છે, પ્લસ વિભક્તિ પ્રત્યય તો હશે, બંને પદ સંજ્ઞા હશે. નિમણૂક પત્ર એટલે નિમણૂક સમયે આપવામાં આવતો પત્ર,
વાહન માટે ઉઘરામાં આવતો વેરો, મીણ વડે બનાવેલી બત્તી, જ્ઞાન તંતુઓ, યોગ વડે કરવામાં આવતું આસન, વૃંદાવન, શોક માટે કરવામાં આવતો ઠરાવ, વાહન વ્યવહાર, દીવાસળી, હાથ રૂમાલ, દવાખાનું. હવે તો આમાં આપણે જોઈએ તો દાલ વડા, તો કે એ મધ્યમ પદલોભીમાં નહીં આવે, કારણ કે દાલના વડા, બટાટાના વડા. તો હવે દહીં વડા, તો કે દહીં મિશ્રિત વડા, તો એ આપણે મધ્યમ પદલોભીમાં આવશે. હવે જો ચોથો સમાસ આપણે જોઈએ તો દ્વિગુ સમાસ છે. તમને બધાને ખ્યાલ હશે કે જે સંખ્યાવાચક હોય વિશેષણ, એમાં આપણે દ્વિગુ સમાસ હોય છે, તો કે બે ગાયોનો સમૂહ, એ દ્વિગુ છે. સમાસ તો કે પૂર્વપદ હોય છે સંખ્યાવાચક વિશેષણ હોય છે, અને અથવા ઉત્તરપદ જે સંજ્ઞા હોય તેમજ સમૂહનો અર્થ દર્શાવે. તો જો આપણે વિગ્રહ કરીએ તો એમાં સંખ્યા સંજ્ઞાનો સમૂહ દર્શાવવામાં આવે છે. તો કે 9 ટાંક, દશાનન, એક તંત, એક ધ્યાન, એક તાલ, ચોધાર, એક તાર, પંચાત, એ બધા આપણે દ્વિગુ સમાસના ઉદાહરણ છે. જેમ આગળ કહ્યું હતું કે કર્મધારય, તો કે કર્મધારયમાં જેવું રૂપી હોય એ આપણે કર્મધારય કહીએ છીએ, કે જે આગળ જે પૂર્વપદ હોય છે એ વિશેષણ હોય છે. દ્વિગુમાં આપણે જોઈ લીધું બહુવ્રીહી, એટલે કે જેનો, જેવું, જેવી, જેવા, એ જે છૂટા પડતા હોય, જો આપણે જો એનો વિગ્રહ કરીએ તો એ બહુવ્રીહી સમાસ હોય છે. એટલે જેનું મુખ ચંદ્રમુખી જેવું છે તે, એ ટાઈપનું જો વિગ્રહ થતો હોય તો એને આપણે બહુવ્રીહી સમાસ કહીએ છીએ. અને અવ્યયી ભાવ સમાસ, તો કે યથા પૂર્વે આ, એ અવ્યયી ભાવ ખુદ જ એક અવ્યયી ભાવ સમાસ છે, એટલે એ જ એનું ઉદાહરણ છે. પછી ઉપપદ, તો કે નાર પ્રત્યય હોય તો એને આપણે ઉપપદ સમાસ કહીએ છીએ. તારનાર, એ રીતનો જો વિગ્રહ થતો હોય તો એને આપણે ઉપપદ સમાસ કહીએ છીએ. તો મિત્રો આજે આપણે જે સમાસ છે એના વિશે ટૂંકમાં, એના જે નિયમો છે અને એના ઉદાહરણો વિશે મેં તમને ટૂંકમાં માહિતી આપી. તો ગુજરાતી વ્યાકરણ એક એવો વિષય છે કે જેમાં તમે જો એના નિયમો અને થોડાક એના જે બંધારણ હોય એ રીતે જો તમે સરસ રીતે તૈયાર કરી દો તો કાયમ માટે તમારું સ્કોરિંગ પોર્શન બની જાય છે. ને તમે જોયું હશે કે અત્યારે બધી જ એક્ઝામ છે, CCE હોય કે કોઈ પણ એક્ઝામ, તો દરેકમાં વ્યાકરણ એ ખૂબ જ અગત્યનો અને સ્કોરિંગ ટોપિક છે. તો આમાં આપણે જેટલા મહેનત કરીશું તો તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો છો. એટલે જ હું તમને કહું છું કે ગુજરાતી વ્યાકરણ હું એક ટ્રાય કરું છું કે આ નાની સિરીઝ બનાવું કે જેમાં ગુજરાતી વ્યાકરણને લઈને જેટલા પણ ટોપિક મારાથી કવર થાય એટલા હું કવર કરીશ, જેથી કરીને તમને કોઈ પણ પરીક્ષામાં મદદરૂપ નીવડે. તો માટે મારી ટેલિગ્રામ ચેનલ છે એ આમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તો તમે એ પણ જોઈન કરી શકો છો, જેમાં તમને રેગ્યુલર અપડેટ્સ અને PDFs તેમજ મારી નોટ્સને એવું મળતું રહેશે. તો મારી ચેનલને જોતા રહો. મળીએ. ઓલ ધ બેસ્ટ CCE એક્ઝામ માટે.